આંસુ કેટલો નાનો શબ્દ છે નહીં, પણ અર્થ બહુ મોટો. અગર હું એમ કહું કે એક વ્યક્તિના આંખમાં આંસુ છે, એટલે આપણે તરત જ ઇમેજિન કરી શકીએ કે એ વ્યક્તિ બિચારો બહુ દુઃખી હશે, એટલે જ તો એની આંખમાં આંસુ છે ને. પણ તરત જ બીજી પડે એને કઈ વાતનું દુઃખ હશે ને એની કલ્પનાઓ કરી બેસીએ છીએ કે એ વ્યક્તિ કદાચ હારી ગયો હશે, કાં તો એને કોઈકને ગુમાવવાનું દુઃખ હશે, એને કંઈક ન મળવાનું દુઃખ હશે, અને આવી અનેક ઘટનાઓ આપણે ઘડીના એક નાના જ પળમાં કરી બેસીએ છીએ. પણ શું આંસુ આવવા એ માત્ર દુઃખી થવાની જ વાત છે? ના, આંસુ ખુશીના, હરખના, આનંદના, ઉલ્લાસના એના પણ હોઈ શકે ને. આંસુ કંઈક મળવાની ખુશીના પણ હોઈ શકે. હવે તમે એમ કહેશો કે કંઈ મળે એમાં આંસુ થોડી ને આવે. હા, આવે ને. કે જ્યારે તમે ખૂબ જ સંઘર્ષ કરીને, ઘણું ખોઈને, રાત દિવસ એક કરીને, ગાંડી તૂર મહેનત કરીને, બધાથી અલગ થઈને, ઘણું જતું કરીને, ઘણું ત્યાગીને જો કાંઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મેળવી હોય ને, ત્યારે એ આંસુ આવે છે. આ આંસુ ખુશીના હોય છે. આ બધું ગુમાવીને માત્ર એક જ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ મેળવીને ત્યારે આંસુ આવે છે ખુશીના. કે ક્યારેક આપણા જીવનમાં એવું થાય કે કોઈ એવી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ હોય ને, એ આપણી પાસે હોય, એ આપણને નડે છે, આપણને ખબર પણ છે, પણ ના છૂટકે કોઈક ને કોઈક રીઝનથી આપણે એને આપણી પાસે રાખવી પડે છે, આપણે એને સાથે લઈને ચાલવું પડે છે. પણ જ્યારે જીવનનો એ મોડ આવે ને, કે એક સમય આવે એવો જ્યારે નડતર રૂપ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કશું પણ હોય એ આપણાથી અચાનક જ દૂર થઈ જાય, ત્યારે એક આપણને હાશકારો થાય, અને એ હાશકારા સાથે જ આંખમાં પાણી આવી જાય છે. એ આંસુ હોય છે હરખના આંસુ. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ સંઘર્ષ કરીને સફળતાના શિખરે પહોંચે છે ને, ત્યારે તે વ્યક્તિની આંખમાં, તેના પરિવારના આંખમાં, તેના પ્રિયજનોની આંખમાં આંસુ હોય છે. એ આંસુ છે ખુશીના આંસુ, આનંદના આંસુ, ઉલ્લાસના આંસુ. કહેવાય ને કે દરેક વ્યક્તિ હસતું હોય, એ હસતું વ્યક્તિ ખુશ નથી હોતું. એમ એ પણ જરૂરી છે કે દરેક રડતું વ્યક્તિ દુઃખી પણ નથી હોતું. એક અલગ જ અંદાજ છે આ ખુશીના આંસુ પાછળ. કે જ્યારે એ વ્યક્તિની આંખમાં આંસુ હોય ને, ત્યારે એને મળેલી સફળતા કરતાં વધારે યાદ હોય છે એને વારંવાર મળતી નિષ્ફળતા, એને ગુમાવેલી એ અઢળક પળો જે ખૂબ જ સુંદર હોય છે, પરંતુ એક સફળતા મેળવવા પાછળ એને જ્યારે પળોને ગુમાવી હોય ને, ત્યારે એના આંખમાં આંસુ આવે. ત્યાગેલી દરેક વ્યક્તિ અને વસ્તુ, પોતે ભૂતકાળમાં ઘણું બધું ભોગવેલું એકલતાપણું, અને અંતે મળેલી સફળતા, એને એ મળેલી જીત, ખુશી, એક ખાસ